રાધનપુરમાં પોલીસને પડકાર ફેંકતા લુખ્ખા તત્વો। રીલ બનાવવા માટે 4 લુખ્ખાઓએ એક શ્રમિકને માર માર્યો। શ્રમિકને માર મારીને ઇન્સ્ટાગ્રામમાં રીલ પોસ્ટ કરી। શ્રમિક યુવકને માર મારીને લોહીલુહાણ કરી નાખ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ દાખલ થઈ છે। 4 અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। તો લુખ્ખા તત્વો શ્રમિકને કોઈ પણ વાંક વગર માર મારી રહ્યા છે। માત્ર તેમનો એક રીલ બનાવવાનો શોખ પૂરો કરવા માટે, માત્ર વધારે વ્યૂઝ બનાવવા માટે કોઈનો ભોગ લઈ રહ્યા છે। એટલે કે લુખ્ખા તત્વો એટલા બેફામ બન્યા છે કે કાયદો હાથમાં લેતા પણ ડરતા નથી। તેમને ના પોલીસનો ડર છે ના એવો ભય છે કે અમે આ શ્રમિકને કઈ રીતે માર મારી રહ્યા છીએ। વિષ્ણુ અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। કોણ છે આ લુખ્ખા તત્વો વિષ્ણુ, અને રીલ પોસ્ટ કરી છે ત્યારબાદ આખી વિગતો સામે આવી છે કે કોઈ પણ વાંક વગર આ શ્રમિકને માર મારવામાં આવ્યો માત્ર ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરવા માટે। શ્રમિકે કઈ દિશામાં જે ફરિયાદ નોંધાવી તેને લગતું પોલીસે કઈ દિશામાં તપાસ કરી? જી ચોક્કસથી અસામાજિક તત્વોને કે ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવા જાણે કાયદાનો ડર ન હોય તેવી રીતે એક યુવકને ઢોર માર મારીને ઇન્સ્ટાગ્રામની રીલ બનાવીને વાયરલ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। રાધનપુર ખાતે રહેતા ઠાકોર પ્રભુભાઈ ગતરોજ સાંજેના સમયે તેઓનું ખેતરનું કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી ગયા હતા। ત્યારે દરમિયાન સરદારપુરા ગામ નજીક પહોંચવા અસામાજિક તત્વો યુવકનું બાઇક ઊભું રખાવી અને કહેલ કે તને માર મારીને અમે રીલ બનાવી છે તેમ કહીને 4 જણા શખ્સોએ શ્રમિક યુવકને લોખંડના પંચ અને લાકડી વડે ઢોર માર માર્યો હતો। યુવકને લોહીલુહાણ હાલમાં મૂકીને વિડીયો બનાવીને નાસી છૂટ્યા હતા અને થોડી વાર પછી રીલ જે બનાવવામાં આવી તે અસામાજિક તત્વોએ પોતાની ઇન્સ્ટાગ્રામની પોસ્ટ કરી હતી। પોસ્ટ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। ઇન્સ્ટાગ્રામની રીલ જે બનાવવામાં આવી હતી થોડી વાર બાદ ડિલીટ પણ કરી દેવામાં આવી છે અને આ યુવકના પરિવારજનો સુધી રીલ પહોંચતા યુવકના પરિવારજનોએ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે 4 લુખ્ખાઓ સામે ફરિયાદ નોંધાવી છે। આભાર તમામ વિગતો માટે।